તો મોરબીમાં હાલ રાજકીય માહોલ ગરમાયેલો છે તેવામાં ગટરો બંધ કરાવવા માટે ધારાસભ્યને ચેલેન્જ અપાઈ છે। ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ચેલેન્જ અપાઈ છે। કોંગ્રેસ પ્રમુખ સંદીપ કાલરિયાએ આ ચેલેન્જ આપી છે। વર્ષોથી ઉભરાતી ગટરો બંધ કરાવવા ચેલેન્જ આપવામાં આવી, મુદ્દો ભટકાવવા ચેલેન્જ કરતા હોવાનો પ્રમુખે આક્ષેપ પણ કર્યો છે। તો મોરબીમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી સિઝનમાં ગટરો ઉભરાય છે, જેના કારણે લોકો બીમારીઓનો ભોગ બને છે। ત્યારે હવે ઉભરાતી ગટરોને બંધ કરવા માટે ચેલેન્જ આપવામાં આવી છે। 2 દિવસથી આ ચેલેન્જ કરી રહ્યા છે। હું રાજીનામું આપી દઉં, તમે આપી દો, હું જીતું તો તમને 2 કરોડનું ઇનામ આપું, તમે જીતો તો। જે આ રીતની લોકોને ગેરમાર્ગે દોરવાની વાત જ્યારે થઈ રહી છે, ત્યારે સાચી હકીકતમાં તો આવી ચેલેન્જ હોવી જોઈએ કે 2 દિવસની અંદર હું આ ગટર તમને ઉભરાતી બંધ કરી દઈશ, કાયમીનું નિરાકરણ લાવી દઈશ। તો કોંગ્રેસ વતી હું ધારાસભ્યને કહેવા માંગુ છું કે આ અત્યારે સનારા રોડ ઉપર જે આ ગટર ઉભરાય છે, કાયમી નિરાકરણ કરી દો 2 દિવસની અંદર, 21,000 રૂપિયાનું ઇનામ આપ। હવે સામે ચેલેન્જની વાતો અત્યારે મોરબીમાં જોવા મળી રહી છે।